હવે વાક્ય 92 એમાં કૃપાલદેવ લખે છે, તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતા પિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. તારું પહેલાં તો તારા આત્માનું, પછી બીજાનું. ભગવાન તીર્થંકરો તો જ્યાં સુધી પોતાને કેવલના ન ઉપજે ત્યાં સુધી બીજા તરફ લક્ષ્ય જ આપતા નથી. ભલે ને ગમે એટલો કાળ જાય, પહેલાં સ્વહિત પછી પરહિત. એમ અહીંયા કે છે તારું, પહેલાં તારું, પહેલાં તારા પોતાનો. કેમ? તો કે સ્વહિત થયા વિના એ પરહિત કરી જ ન શકે. પોતાને જ્ઞાન પ્રાપ્તિ ન થઈ હોય તો એ બીજાને શું સમ્યક જ્ઞાન આપે? એટલે પહેલાં તું પોતે તત્વને પામ, આત્માનું કલ્યાણ કર, સમ્યક દર્શન પામ, તો તું કંઈ બીજાને માર્ગ બતાવી શકે. એટલે પહેલાં તારું, પછી તારા કુટુંબનું, જેનો તારા ઉપર વિશેષ ઉપકાર છે, પછી તારા કુટુંબનું હિત કર, પછી મિત્રનું કે પુત્રનું, પત્નીનું, માતા પિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પુરુષનું યથાશક્તિ એમનું થઈ શકે એટલું હિત કરવું, સન્માન રાખવું, વિનય કરવો, અને કોઈ પણ બીજાને લાભનું કર્તવ્ય થયું હોય તો તે આજના દિવસની સુગંધી છે. જેમ વિવેચનમાં કહે છે, જેમ સુગંધવાળું પુષ્પ હોય તે દેવ પૂજા વગેરેના કામમાં આવે. સુંદર પુષ્પ હોય, સુગંધી હોય તો એ ભગવાનને ચઢાવીએ છે. તેમ ઉપર જણાવેલા કામ જો થયા હોય તો આજનો દિવસ લેખે આવ્યો એટલે સુગંધવાળો થયો એમ ગણવું. આવા તારા આત્માનું કંઈ આજે હિત કર્યું હોય, એના માટે કંઈ આરાધના કરી હોય, તારા કુટુંબને પણ સારા માર્ગે વાળ્યો હોય, કે મિત્રને પણ સારી સલાહ આપી હોય, પુત્રને સંસ્કાર આપ્યા હોય, પત્ની સાથે પણ આ વિષય સંબંધી ચર્ચા થઈ હોય, માતા પિતા માર્ગે હોય તો ઠીક, ન હોય તો એમને પણ માર્ગમાં વાળે તો કંઈક એનો ઉપકાર વળે. ગુરુનું યથાયોગ્ય રોજ દર્શન સન્માન થયું હોય, વિદ્વાન હોય તેનું પણ સન્માન થવું યથાયોગ્ય કરવું જોઈએ. અને સત્પુરુષ એની કંઈ ભક્તિ થઈ હોય, સન્માન, વિનય કે બીજા કોઈ પણ જીવનો ની આપણે લાભ કરતા થયા હોઈએ તો કે છે આજના દિવસની તે સુગંધી છે. નહીં તો આ દિવસ માત્ર દેખાવા પૂરતો થયો એટલે કે ફોકટ ગયો. જેમ આવળાનું ફૂલ દેખાય એવો, આવળાનું ફૂલ, આવળ એનું કંઈ ફૂલ સુંદર અથવા સુગંધ વગરનું હોય છે, દેખાવે સુંદર પણ સુગંધ નહીં, એટલે એના જેવો એ દિવસ ગયો નકામો, કંઈ એમાં સુગંધી નથી, એ સફળ ન થયો. અહીંયા કહ્યું બધાની પહેલાં તારું, એમ વાક્યમાં કહ્યું છે. બધાની પહેલાં તારું એમ વાક્યમાં કહ્યું છે. પછી આ બધાનું માન, સન્માન, બીજાના લાભનું કામ, કર્તવ્ય થયું હોય તો તે પોતાના આત્મહિતને મદદ કરનાર છે. પણ આત્માર્થે હોય તો આત્માના લક્ષ્યે કંઈ પણ કામ કર્યું હોય, કોઈને મદદરૂપ થયા હોઈએ તો હિતકારી છે. માત્ર પુણ્યના લક્ષ્યે કે સારું દેખાડવા તો એ આત્મહિતમાં મદદગાર નથી. પણ પહેલાં તારું, તારો લક્ષ્ય પહેલાં રહી, પહેલાં સ્વદયા પછી પરદયા. સ્વદયા હોય એમાં પરદયા નિહિત છે, આવેલી છે. એટલે પહેલાં તારું એમ વાક્યમાં કહ્યું, પછી આ બધાનું માન, સન્માન યથાયોગ્ય કરવું, બધાને બીજાને પણ લાભ થાય એટલો કરવો, તો પોતાના આત્મહિતમાં મદદ મળે છે. તારું
તારા કુટુંબનું હિત કે લાભ તથા સત્પુરુષનો વિનય વગેરે એ બધા યથાશક્તિ કર્તવ્ય છે. યથાશક્તિ આ બધાનો વિનય કે લાભ જરૂર કરવો. આજનો દિવસ જીવવાનો મળ્યો તો પોતાના કે પરના હિતને અર્થે ગાળવાયુગ છે. આજનો દિવસ જીવવાનો મળ્યો, કાલે હોઈશ કે નહીં, પણ આજે જીવું છું તો મારા આત્માનું કામ કરી લઉં અને સ્વપરહિત અને પરના હિતને અર્થે પણ થાય એટલો સમય આપું. એ આ વાક્યનો સાર છે. એ આ વાક્યનો સાર છે. માત્ર આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આદિ સંજ્ઞાઓ પોષવા માટે તો પશુ પણ પ્રવર્તે. આખો દાડો જે 4 સંજ્ઞાઓ અનાદિકાલથી આપણને લાગેલી છે, દરેક જીવને, એકંદ્રિયને પણ આ સંજ્ઞાઓ છે, આહાર, ભય, મૈથુન ને પરિગ્રહ, એના માટે જે પોષવા માટે જે આખો દિવસ પૂરો થયો તો એ પશુવત થયો. પશુને આપણે કાંઈ અંતર નથી. એ પણ આહાર કરે, એને પણ ભય હોય, એને મૈથુન, પરિગ્રહ, સંજ્ઞા બધું જ છે, તો તારે ને કે પશુમાં કાંઈ ફરક નથી. એટલે કૃપાલ કે જો માનવ પણ ન સમજે તો તે નર નહીં પણ વાનર જ છે. એને તો વળી વધારામાં પૂછડું છે તો શું એને મહામાનવ કહેવો? પણ નહીં, માનવપણું સમજે તે જ માનવ કહેવાય. માનવતા, હું માનવ મનુષ્યપણું મળ્યું એમાં મારે શું કરવું છે એ તરફ લક્ષ્ય રહે અને આત્મહિત કરે તો એ પશુપણું ટળે, બાકી કોઈ રીતે ન ટળે. સમ્યક દર્શન માટે જીવન જાય તો જ એ ઉત્તમ છે. એટલે અહીંયા ગાથા લખી છે યોગ 8-10ની. પશુ ટાળી સુરરૂપ કરે જે સમકિત ને અવદાત રે. પશુ ટાળી સુર રૂપ કરે જે સમકિત ને અવદાત રે. એ ગુણ રાજ તણો ન વિસારું વાલા, સંભારું દિન રાત રે. એ ગુણ રાજ તણો ન વિસારું વાલા, સંભારો દિન રાત રે. એ ગુણ રાજ તણો ન વિસારું, પરમ કૃપાળુ દેવનો એ ગુણ ન વિસારું. રાત દિવસ સંભારું કે જેણે મારું પશુપણું ટાળી, પશુતા ટાળીને મને માનવતા આપી, સતનું ભાન આપ્યું, સ્વરૂપનો લક્ષ્ય કરાવ્યો. એ પશુ ટાળી સુર રૂપ કરે, દેવતા ઈ બનાવી દે સમકિતને અવતાર. સમકિતના કારણે એ પશુપણું ટળીને એ દેવ બની જાય છે, દિવ્ય દૃષ્ટિ ખીલે છે. પણ એ ન હોય તો એ પશુવત જ છે જીવન. એટલે સત્પુરુષના આશ્રિત કે સત્પુરુષ એ બે મોક્ષ માર્ગમાં છે. કેમ કે એને સમ્યક દર્શનનો લક્ષ્ય બંધાયો છે કે મારે તો આ જીવનમાં એક આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. કેમ કે એના વિના કોઈ સુખ છે જ નહીં. મુક્તિનો માર્ગ પણ તેનાથી જ સફળ છે, તેની શરૂઆત પણ ત્યાંથી જ છે. આત્મજ્ઞાન એ કેવળ જ્ઞાનનું બીજ છે. એટલે આ વાક્યમાં કહ્યું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતા પિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પુરુષ એટલે સજ્જન કોઈ પણ નું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. તો આજનો તારો દિવસ સુગંધમય ગયો, નહીં તો વ્યર્થ ફોકટ વયો ગયો. આ પ્રમાણે આ 92મું વાક્ય પૂર્યું થયું.